હું ગરીબની દેવી છું બાપ, ગરીબની દેવી છું. મારા ગરીબના દીકરાની આંખની માલિપાથી આહુડા પડે ને, કોઈ રૂપિયાનો પાવર બતાવી જાય, કોઈ વગર વાંકે વગર ગુને ટપલીનો વ્યવહાર કરી જાય ને, અને તેથી કદાચ મને શિયોરી દગાઈને ટવકો મારે ને બાપ, એ બાપ તેથી ટપલીનો વ્યવહાર કરવા વાળા ને લોહીના આહુડે નો રોવડાવું ને, એ તેથી તમારા બાપની દેવી શિયોરી દગાઈને ખોટ લાગી જાય બાપ, શિયોરી દગાઈને ખોટ લાગી જાય. વાહ બુઆજી કિશનભાઈ અમથાભાઈ, વાહ વાહ પઠાર બાપુભાઈ રેવાભાઈ, હા વાહ પઠાર ચંદુભાઈ, વાહ વાહ બુઆજી રમેશભાઈ, વાહ જય હો, જય શિયોરી દગાઈ. એ શિયોરી દગાઈ ના મઢડે બોલે પેલા મોરલા, શિયોરી દગાઈ ના મઢડે બોલે પેલા મોરલા, મારા રાગડિયાના આંગણે બોલે પેલા મોરલા. મારા સખિયારા ગામે બોલે પેલા મોરલા, મોરલા શિયોરી દગાઈ ના મઢડે બોલે પેલા મોરલા. હા બુઆજી કિશનભાઈ અમથાભાઈ, હા એ સખિયારા ગામે શિયોરીના ગામે, સખિયારા ગામે શિયોરી દગાઈ માના ગામે બોલે ઝીણા મોરલા. હર જાતિ માના મઢડે બોલે પેલા મોરલા, મારા રાગડિયાના આંગણે બોલે ઓલા મોરલા. મુસાફિરના મઢડે બોલે પેલા મોરલા, શિયોરી દગાઈ ના મઢડે બોલે પેલા મોરલા. અમારો રાગડિયા પરિવાર, વાણીભાઈ બાલાભાઈ, વાહ સુનિલભાઈ, વાહ પરવીનભાઈ, વાહ જતીનભાઈ, વાહ અમીશભાઈ, વાહ વાહ કુંવાસી જોશનાબેન, વાહ જય હો. જોડી દીજા માથે નમીએ એટલે તો શિયોરી દગાઈને ગમીએ. ઓ કિશન ભુવાના કાંઠે રમજે, બાબુભાઈ પઠારના કાંઠે રમજે. સઠિયારા ગામે શિયોરીના ગામે, સઠિયારા ગામે શિયોરી દગાઈ મન ગામે બોલે ઝીણા મોરલા. હર જાતિ મના મઢડે બોલે પેલા મોરલા, ચાર વીરના મઢડે બોલે ઓલા મોરલા. મુસાફિરના મઢડે બોલે ઓલા મોરલા, શિયોરી દગાઈ ના મઢડે બોલે ઓલા મોરલા. આ મારી સખિયારાની શિયોરી પેટ ભરીને લાડવા ખાધા હોય, દાળ ભાત ખાધી હોય તો તમારે હજમ કરવું હોય તો તેજ થી જયકારા લગવા જોઈએ. બોલો શ્રી શિયોરી માતની જય, બોલો દગાઈ માતની જય, બોલો આઝાદી માતની જય, બોલો ચારવીર મહારાજની જય, બોલો મનસાવીર મહારાજની જય, બોલો ગઢા મહારાજની જય, બોલો માનવી જાતભાઈ માતની જય, બોલો દાદાની દેવી માં હડકમયની જય. હવે રૂપિયા વસૂલ થયા, દાળ ભાત ના લાડવાના હવે રૂપિયા વસૂલ થયા. તો હવે આપણા વચ્ચે વિરચંદ ભુવાજી આજ 2 વર્ષથી આપણી દાદામાં એમને કામ પડતું હતું ના હતા, આજે આયા તે એમના મોઢેથી 2 આશીર્વાદ તમને હાલશે. આશીર્વાદ જો આપણા પાસે રૂપિયા નહીં, આપણા પાસે કઈ નહીં, લેકિન આપણે ભુવાજીના માતાજીનો આશીર્વાદ આપણા પાસે હોય ને તો આપણે જગ જીતી જઈએ. તો ભુવાજીનો આશીર્વાદ લો અને બધા ખુશ રહો. આવો ભુવાજી. હેલો, ધન્યવાદ. આ જહાડીથી શિવજી માના અવસરમાં 7 ટોળાવાળા થઈને ધજા ચડાવી અને બહુ સરસ રીતે માતાજીનો અવસર
સારી રીતે કર્યો તે બદલ હું ખૂબ ખૂબ એમને અભિનંદન આપું છું. આવા અવસરો એમને કરાવતા રહે માતાજી, એમને ધન્યવાદ રાખે, સદા સુખી રાખે અને એમની મનોકામના હંમેશા માટે માતાજી પૂરી કરી અને એમના દુઃખ જોડે રૂ કરીએ એવી અમારી ભાવના છે. બોલો શિવરી માતાજી જય. તમારા હાથથી બે હાથ ઊંચા કરીને અને હરકમે માની જય પડાઈ બધાને આશીર્વાદ આપો. બોલો હરકઈ માતાજી જય. જય શિવરી માની. હવે નાચો, કૂદો અને લાડુ હજમ કરો. રોશનીબેન કે કદાચ મારી મોહન રોશની જગતની માલિકા જ્યાં હોની પડી ગઈ હોય ને ભલે જગતના દુનિયાના દેવી દેવસ્થાનનો પાંચ દારૂના તોરણ ચડે અલા ફૂલોનો હાર પહેરે લે પણ મારી ગોવાસીની ગાડા મારી સુરેન્દ્ર નગરની દેવી ચોંબલોનો હાર પહેરે અને કોઈ વગર વાંકા ચારો તરફ મારી દીકરીનો કરી જાય ને બેરના દીકરાની ચોપડીનો હાથ ના પહેરું તો તારી પાવાની રેવી ખાન જતીરુના વગર આ ફરમાઈશનો ભૂખા દેવો તો જગતની માલિકા મારે હજે જાગર્યા ઘણું કરવું જરૂર. આવું હું બેમાની હગત બોલું હું ધોણું રહ્યો મને માતાજી આવા પર ધોણવાની તો કોક તારો ધોણે બોલો ફરમાઈશ ભુવાજી આવો ઉપર આવો. चीज में ले लवा की ना चीज है ना एनिमे में बनेला वेब मूवी से बने ऐसे जाइए એમનો દીકરો સંતોષ પણ સંતોષ શાંતિ રાખજે. अगर तो एक से हाईटेक हिंदी में जो એટલે દુશ્મન ઘણા છે વેરીઓ ઘણા છે ને જેટલા જણા ગરીબડા હમજીન ગોદાળો આપણા કોઈ સકન લીધા નતા મને એ જાણો ઘણા કદાચ લે તારી દેલીએ મને ભીખ ના મંગાવું અને તારા વેરીના ગાડા કદાચ રખાય ના માર દઉં ને તો સંતોષ મારી દેવી મટી જાવ એ મારી સંતોષની થિયોરી બદલાવાનો આ તો સંતોષ મટી ગયું. હા દેવી જોજો કદાચ જગતની માલિકા મારા રોશનનો કોઈ લાફોટ ઝાપોટ ના મારતા કેલા છેતરતા નહીં. અલા જોજો મારી રાજકની વસ્તીને કોઈ દગો કરતા નહીં કરો તો રાજી કરજો અને દગો કરે હું શિવમની દગાવડી કરે છે ખરા દુશ્મનને દગો કરતી પાછી પડી જાઉં રે અને એટલું કહેતા નાઈ જાવ તો મને રાજેશની દેવીને ખોટ લાગે એ રોશનની માતાની વગર
વસ્તી કદાચ ધરને આહુડા રોવો ને અને તે દાડા બાટકા ના થઈ જાવ તો મને જીવનને ખોટ લાગે એ દેશી મારી કુકડો કુક કુક બોલે રે માર દો જોજે કદાચ મારી અંદર હની ગોવાથી ને કોઈ આ ખાગરી કરતા નહીં દીકરી ગરીબ છે દીકરીની દેવી ગરીબ નહીં હો હે અને કોઈ વગર વાંકા ના લઈ જાય અને કુકડા બચ્ચા ના ભરું તો મને અંદર જે બેસરીને ખોટ લાગે એ વગર મારી બેસરી ડોલે બાપા મારી માતા લગી માતા આવો બાપા મારી માતા લગી હો આવો કે કયા જગત દુનિયાની માલિકા એટલે 15 દાડાનો કોઈને હડકવા ચડ્યો હોય 15 દાડાનો કોઈને હડકવા ચડ્યો હોય એટલે હવા હો કોઈ 500 હાડરો બાંધી હોય એટલે હડકવા ન ઉતરતો હોય એટલે મારી વેચન જોડી આ ભજારાની વસ્તીને કોઈ મારી જાય હોય એટલે હડકવા વળજ્યો એને હડકવા ચડ્યો હોય એટલે મારી વેચન જોડી આ ભજારાની હડકવાને ભૂલ કબૂલ કર તો હાલ હડકવા ઉતારો એ વગર વેચન ભુવાની હાઈકોર્ટ આવી મારી હાલ્યા હડકવાની વારે રે મારી હાલ્યા હડકવાની વારે વાગે માં તારી કાઢ્યા માં બોલતી વાગે
મારી ખમ્મા કેજે મારી ખમ્મા કેજે વેચન ભવાની વસતીને ખમ્મા કેજે ખમ્મા કેજે મારી ખમ્મા કેજે હો અંથલની નાદને ખમ્મા કેજે આજ મારી હળદીને ધણવા દેજો મારી માનભાઈ જે કોઈ જો શરૂ ના થાય તો મછલી માલિકો એ મારી માનભાઈ જે કોઈ વગી દીધી હે રઘુવાઈ આવે મારી રઘુવાઈ આવે માનભાઈ જે કોઈ રઘુવાઈ આઘારે જે તો પાસારે જો આઘારે જે તો પાસારે જો આજ મારી સિયોરી હડક ને રઘુવાઈ જો સંથલ મોગા તો કદાચ મારી ગોવા સિવાય મારી માનભાઈ જે કોઈ શરૂ ના થાય તો મારી માનભાઈ જે કોઈને ખોટ લાગે એ રઘુવાઈ આવે મારી રઘુવાઈ આવે ગોવાસીની માતા રઘુવાઈ આવે તારી મધુ ગગન બેરી વાજીમાં તારી મધુ ગગન બેરી વાજીમાં મારી માધવરી રઘુવાઈ આવે મારી જાગવરી રઘુવાઈ આવે તારા પિતરિયા બાવા વાગે તારા પિતરિયા બાવા વાગે કદાચ એક વર્ષની અંદર 20 જગ્યાથી વાગ્યું હશે તો એ 18 અને 40 ની બેચ છે દુઃખના દાડા પણ કદાચ કાળા કરજણ ની અંદર રામના માથું ચડો તો એની પીડા લક્ષ્મણ ન થાય રામના માથું ચડો તો એની પીડા લક્ષ્મણ ન થાય જેના ખાતા મારી બેસરી પૂજાતી હોય ને બેસરી એની વસ્તુને દુઃખ પડે ને રોજ તમે આવડા રોવો ને તેની પીડા મારી બેસરી ન થાયલા હો એટલે જેને જેને દુઃખ આલ્યું એની પેઢીમાં લોહીના આવડા ના રોવડાવું તો મને ગોવાજીની બેસરી
મારી પટેલની ફરમાઈશ આપણી જાપર કોકને ખબર હશે હું આગળ જાગરો છું બહુ જૂનો જાગરો છું પટેલ રાધા રોપડી અને જો પટેલની રોપડી બગડે ને પટેલનું કોઈ ખોટું કર્યું હોય ને અને પટેલની રોપડી હિસાબ લેવા જાય તો તેલનો કુવેરનો મેળ ના લાવવા દે અને ખાતા પૂજાય ઉમ્યા એટલે કદાચ આ સાંસદ ગામ છે બાકી બોમ્બે અમેરિકા લંડન કેનેડા તમે જાઓ તો પટેલે તાના ભૂરિયાના ભાડે કરાવેલા છો આવો ઇતિહાસ બોલો લંડન બાજુ કેનેડા બાજુ પટેલ છે ને પટેલ એમના તાના ભૂરિયાના ભાડે કરાવેલા છે હે પણ કોઈ દાડો મારી કાળી ગેલા લે બધા કદાચ કોઈ ભાગીની માતાની કદાચ ધરતી બાકી મજૂરી કરી હોય એટલે પટેલની પેઢીમાં ખાલી એટલું થઈ જાય કે મારી આજે દુઃખનો દાડો આવ્યો એટલે જીવોરી તારી પેઢીએ એટલે તારી પેઢીની વસ્તી રાજી કરવા લોકો તારા મઢે અજવાળા કર્યા એટલે તારું રોતું છોકરું માથે ના ભરાયો તો મને શંકર દાદાની જીવોરીને એટલે ખોટ લાગે એ વગર ઉક્તાની મેરડી કીધું ને એટલે આખી દુનિયા આવી છે એમાં ઉક્તાની મેરડી સાપ મારે એટલે આખી દુનિયા આવી છે અને કોક દાડો અંધારું થઈ ગયું હોય હમણાં ઉક્તાની મેરડી જમ કહેવાણી ઉક્તાની મેરડી જમ કહેવાણી એક દાડો જોગણી માં મેરડી માં બે વાતો વર્ગ્યા હતા તો જોગણી માં હું મોટી અને મેરડી માં હું મોટી બે વાતો વર્ગી તો કે બોન આપડા બે હંતા ગુગડી રમે જે હારી જાય એ નાની જે જીતી જાય ને એ મોટી તો ઉક્તાની મેરડી એટલે કે મેરડી અને જોગણી બે વાતો વર્ગીને જોગણી જઈ પડી ને તો હાથના પતારમાં હંતાઈજી અને મેરડી ગોળમાં નેરી મેરડીએ ફૂલેડી ખાધી કે ઉઠ બોલ જોગણી હવે હંતાવનો વારો મારે આવ્યો તો ભાઈ મેરડી હંતાઈજી અને જોગણી હોદવા માંડી તો મેરડી જઈ તો જાય આખું આભા મંદિર ફરી વળ્યો પણ કોઈ મેરડીને હંતાવાની જગ્યા ના મળી તો સૂર્યના છેડે છેડે મેરડી હંતાઈજી અને જોગણીએ 4 કલાક સુધી મેરડીને હોતી ને મેરડી મળી નહીં ત્યારે જોગણી આભા મંડળમાંથી ટોકો કર્યો કે બોલ તું મોટી એટલે હું નાની અરે મેરડી બોલ બહાર આવી જા મેરડી કે એમને ના આવું એટલે સૂર્ય તારો રથ ઉભો રાખ એટલે સૂર્યના રથને મેરડી તારે બહાર કાઢીને તારે પીડ્યા પ્રભાતની મેરડી કહેવાની ને જેના ખાતે મારી ઉચ્ચની મેરડી બેઠી હોય હજુ અંધારે અજવાળા કરતા પાછી પડી જાઉં તો મને પીડ્યા પ્રભાતની એટલે ઉચ્ચની મેરડી ખોટ લાગા વગર ફરમાઈશ બોલાવો હે પણ આજે ભેરા છે ને કાલે પડશું જુદા બાપ પણ શિવોરીનો અને મારી માનવી જેકબરનો આશીર્વાદ હમણાં આવશે હો બોલ પણ કદાચ તમારી કઈની ભેગબંધીમાં કે તમારી સહેલની ભેગબંધીમાં કોઈ દરાર પડાવે અને લોહીના કોકડા ના કરાવું તો મને કઈની કોવાજીની માતાના ખોટ લાગ્યા વગર મારું નવાપુરા કેવું ફેમસ છે વડોદરા નવાપુરા કદાચ કોઈને ખબર ના હોય તો હું કહું તમને કે કદાચ કોઈને હરકવા ચડ્યું હોય એટલે હવાઓ હોકર બાંધી હોય ને અને દવાખાનાની માળી પર હરકવાના ઇન્જેક્શન પતી જાવ એટલે
આ તો 100 આલો કે 50 આલો કે 10 આલો કે 20 આલો તમારી કાળી મજૂરી કર્યા જો મારી ચોરીની દાન પેટીમાં જાશો ને તમારા આજે ઓણોદિયાની ગેરંટી છે તમને કે તમારી પેટીની અંદર કોદાડો તમારા દીકરા કોદાડો ભૂસ્યા રહેશે નહીં હો હે શંકર કદાચ વગડાની માની પર કોકની ભૂલી પડી ગયું હોય અને આમ જોવો તો બીક લાગે આમ જોવો તો બીક લાગે ને અને જમણા જોવો ને ડાબા જોવો અને બે બાજુ હવા વ્યક્તિ નાગડ્યો દેખાય ને તો એ જાણજે કે જગતની માલિકા ને ગોવાસની વારે જનારી ને મારી બાંધઈ જે કોઈ છે મારી દાદા શંકરની દેવી છે ને વગાડ વગાડ ઢોલી First class. હા સાહેબ મારી જીવનના મને 101 વાપર્યા હોય અને 101 વર્ષ કદાચ વસ્તી ભૂખી જાય અને 101 નો હિસાબ હાથની પાસે પડી જાવ તો મને ગોપાલ ધુલાની દેવીને આ જીવનને ખોટ લાગેલા ડોલ ડોલ હાથો ભાઈ હાથો પડતો હશે વિદેશ પડતો હશે પણ જગતની માલિકા તને પૂછન કે નહીં મળી પણ કદાચ એની ખબર લેજે અને મારો વિજય કદાચ હોનો કોઈ દાડો રોવા અને આવડા લોસવા ના આવું તો જગતની માલિકા મને ના વિજયની દેવીને ખોટ લાગેલા વગર વાહ ઉસ્તાદ ફૂડાનો વરસાદ ના કરું તો સોનાની કદાચ મારી કોસના ના ભાખરાની દેવી એટલે દીકરી તારી વારે ના ચડું તો સિહોરી બોલી ના બોલી થઈ જાવ એ વગાડ વગાડ મારી કોસી સોનાની મજા આવી અને કદાચ મારા મફાની વસ્તુને કદાચ તો લાગ્યો લાગ મારી જાય ને ભાગ્યો ભાગ પાડી જાય ને હે ના લાગ્યો લાગ પાડી જાય એટલે ભાગ્યો ભાગ માડી જાય લાગ્યા ને લાગ ને ભાગ્ય ને ભાગ લેવા દે